ઓમ નમઃ શિવાય, શિવ હોમ, બમ બમ બોલે. નમસ્કાર, હું છું હિના. આજે છે શિવરાત્રિ, તો આજના દિવસથી તમામ ભક્તો મહાદેવને રીઝવવાના પ્રયાસો કરશે. કોઈ જળાભિષેક કરશે, કોઈ દૂધાભિષેક કરશે, કોઈ બિલ્વ પત્રને અર્પણ કરશે, તો કોઈ પંચાક્ષરી મંત્રનો જાપ કરશે, તો મહામૃત્યુંજય મંત્રના જાપથી પણ શિવજીને પ્રસન્ન કરવાના પ્રયાસ કરશે. પંચાક્ષરી મંત્ર અને મહામૃત્યુંજય મંત્રનું શું છે મહત્વ અને આ મંત્રોની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે તો આપ સૌ કોઈ જાણતા હશો, પરંતુ આજે આપણે ધર્મલોકમાં વાત કરવાના છે ભગવાન શિવને અતિ પ્રિય એવા શિવ મહિમ્ન સ્ત્રોતની. જાણીશું કે શિવ મહિમ્ન સ્ત્રોતની ઉત્પત્તિ કેવી રીતે થઈ, કોણે કરી, કેવી અવસ્થામાં કરવામાં આવી અને શું છે તેની ફળ પ્રાપ્તિ, તે આખી વાત આપણે જાણીશું ધર્મલોકમાં. તો પુષ્પદંતે રચેલ શિવ મહિમ્ન સ્ત્રોતનું શું છે મહત્વ, કેટલા શ્લોક છે અને શું છે તેનું અનુવાદ, આ તમામ અમે તમને જણાવીશું. ને હા, આ સ્ત્રોતના પઠનથી શું ફળની પ્રાપ્તિ થાય છે તે પણ જણાવીશું. અને આ તમામ જાણકારી આપણે પ્રાપ્ત કરીશું રાજુભાઈ પંડ્યા પાસેથી. રાજુભાઈ, આપનું સ્વાગત છે ધર્મલોકમાં. ધન્યવાદ. આજે આપણે પુષ્પદંતે રચેલ શિવ મહિમ્ન સ્ત્રોતની વાત કરી રહ્યા છીએ, તો સૌથી પહેલા એ પૂછવા માંગીશ કે આ સ્ત્રોતનું મહત્વ શું છે. બેન, શિવ મહિમ્ન સ્તોત્ર જે છે એ પુષ્પદંતે બનાવ્યું છે. કથા જે છે એ આપણે બધા જાણીએ છીએ કે રાજાના બગીચામાંથી જે ફૂલની ચોરી કરે છે પુષ્પદંત, અને પછી એ જ્યારે અદૃશ્ય થઈ અને જ્યારે પકડાતા નથી ત્યારે રાજાએ પુરોહિતોને પૂછ્યું કે એને પકડવા માટે શું કરવું જોઈએ. ત્યારે પુરોહિતોએ એને કીધું કે શક્ય છે કોઈ અદૃશ્ય શક્તિ, જો એની અદૃશ્ય શક્તિ જે જો નાશ પમાડવી હોય તો શિવ નિર્માલ્ય ઉપર જો એનો પગ પડે તો એ નાશ પામે. અને એટલા માટે જે રાજાએ આખા બગીચાની અંદર શિવ નિર્માલ્ય એટલે ભગવાન શિવ ઉપર ચડાવેલા ફૂલ, ભગવાન શિવ ઉપર ચડાવેલા બીલી અને એ બધું એના ઉપર જ્યારે પાથર્યું છે અને એના ઉપર જ્યારે પુષ્પદંતનો પગ આવે છે અને પુષ્પદંતનો પગ આવ્યો એટલે એની બધી જ વિદ્યાઓ ભૂલી જાય અને પુષ્પદંત એ જ્યારે દ્રશ્ય બને છે ત્યારે રાજાના સિપાહીઓ એને પકડી અને એને કેદખાનામાં નાખે છે. આ કેદખાનામાંથી છૂટવા માટે પુષ્પદંતજીએ જે આખું ભગવાનની લીલાઓનું જે સ્તોત્ર રચ્યું છે એ સ્તોત્રનું નામ છે આ શિવ મહિમ્ન સ્તોત્ર, કે જેના મહિમાનો કોઈ પાર નથી. આ સ્તોત્રને એમ કે આટલો બધો વૈભવ, એવો વૈભવ અને એનો મહિમાનો કોઈ પાર જ નથી. એના એક એક શ્લોકની અંદર ભગવાનનો જે મહિમા છે, કેટલી કથાઓ, રાવણની કથા છે, બાણાસુરની કથા છે, ભગવાન વિષ્ણુને ચક્ર કેવી રીતે પ્રાપ્ત થયું, બધો જ મહિમા જે છે એ પુષ્પદંતે ગાગરની અંદર એ આખા સાગરને એ ભરી લીધું છે. ખૂબ જ મહિમા છે આ શિવ મહિમ્ન જે સ્ત્રોત છે તેનું. તો અત્યારે આપણે કયા શ્લોકની વાત કરીશું. ભગવાન મહાદેવનું વર્ણન કરવું છે, ભગવાન શિવનો જે પુષ્પદંતે, તો આપણે ભૂદેવને વિનંતી કરીએ કે એ નાદ વૈભવ જે છે એક સાથે જ્યારે આ મંત્રો બોલાય ત્યારે એ કેવું વાતાવરણ નિર્મિત થાય છે. આપણે ભૂદેવોને વિનંતી કરીએ કે બાપા આવો અને આ જે છે એ સ્તોત્રનું તમે ગાન કરો, એટલે પછી આપણે એનો ભાવાનુવાદ કરી શકીએ.
શિવ મહિમ્ન સ્ત્રોતનું તેમણે ગાયું છે, 3 મંત્રનું પઠન કર્યું, તો તેનું અનુવાદ શું છે, તેનું વિવરણ શું છે, તે આપણે દર્શક મિત્રોને જણાવીશું. એટલે બેન, ભગવાન શિવનું જે મહિમ્ન સ્તોત્ર છે એનો શબ્દશઃ જો અનુવાદ કરવા બેસીએ તો પુષ્પદંતજીએ એવું કીધું છે કે આ તો મારી ગજા બારની વાત છે, હું પોતે ન કરી શકું. કારણ કે એમને કીધું મહિમ્ન પારંતે પરમ વિદુષો યદ્ર સદૃશી સ્તુતિર બ્રહ્માદિના મપિત દવસન્ના સ્ત્વૈગિર યથા વાચ્યમ સર્વ. પુષ્પદંતજી એવું કહે છે કે પ્રભુ, આ મારી તાકાતની આપનું જે સ્વરૂપ છે, આપનું જે નિર્ગુણ સ્વરૂપ છે, એ નિર્ગુણ સ્વરૂપ જે છે એ નિર્ગુણ સ્વરૂપનું વર્ણન કરવું એ મારા તો શક્તિની બહાર છે. કારણ કે બ્રહ્માજી પણ જો એની સ્તુતિ કરવા બેસે તો બ્રહ્માજી પણ ન કરી શકે, તો હું તો શું કરી શકું? અને હું કરું તો મારામાં દોષ આવવાનો જ, પણ હું તારી સ્તુતિ કરું છું એટલા માટે એ નિર્દોષ જ હોવાની. એને શું કીધું? મધુસ્પીતા વાચમ પરમમ અમૃતમ નિર્મિતવત. પ્રભુ, હું તારી તારો જે મહિમા છે એ મહિમાને કેવી રીતે વર્ણવી શકું? કારણ કે મધુસ્પીતા વાચમ પરમમ અમૃતમ નિર્મિતવત, તે ભગવાન ખુદ જે મધુર સ્વરથી, મધ જેવા મીઠા સ્વરથી જે વેદો રચ્યા છે એ વેદોના રચિતા જ આપ છો. તો હું તમારું હું તમને પ્રસન્ન કરવાનો મારો કોઈ ભાવ જ નથી. મારું આ સ્તોત્ર છે એ તમને પ્રભાવિત કરવા માટે કે દુનિયામાં કોઈને, આપણે બેન છે એનો ભાવાનુવાદ જે જોઈએ તો ભાવાનુવાદમાં આપણે કહી શકીએ કે પુષ્પદંતજી ભગવાન શિવને એમ કહે છે કે પ્રભુ, મારો આશય તમને ખુશ કરવાનો કે આ દુનિયાને પ્રભાવિત કરવાનો મારો ભાવ બિલકુલ છે જ નહીં, પણ મારી વાણી જે છે એ મારી વાણીને પવિત્ર કરવા માટે, મારી પોતાની ગીરા છે એને શુદ્ધ કરવા માટે મને એમ લાગે છે કે તારા આ સ્તોત્રનો મહિમા હું વર્ણવીશ તો મારે કોઈને પ્રભાવિત કરવા નથી, મારે તમને પ્રસન્ન કરવાની કોઈ પણ મારી ધારણા નથી. માત્ર ને માત્ર મારી આ જે વાણી છે એ વાણીને પવિત્ર કરવા માટે હું આ તારા દિવ્ય સ્તોત્રનું, તારા આ દિવ્ય મહિમાનું ગાન કરું છું. એ પુષ્પદંતજી આ જે શરૂઆતના શ્લોકો છે, મહિમ્ન પારંતે પરમ વિદુષો યદ્ર સદૃશી, તો એ તારા એનો મહિમા એટલો બધો મહિમા છે. પહેલા શ્લોકોની અંદર એને મહિમાનું વર્ણન કર્યું છે, પછીના જે શ્લોકો છે એ શ્લોકોની અંદર અનેક કથાઓનો સમાવેશ એમને સંક્ષિપ્તમાં પુષ્પદંતજીએ કરી લીધો છે. અને 31 પછીના જે 42 શ્લોકો છે એ શ્લોકોની અંદર એનો મહિમા અને એનું ફળકથન જે છે એ પુષ્પદંતજીએ દિવ્ય અને ભવ્ય આ શિવ મહિમ્ન સ્તોત્ર રચ્યું. આખી દુનિયામાં અનેક વિદ્વાનોનો એવો મત છે કે આના જેવું બીજું કોઈ સ્તોત્ર છે નહીં. બિલકુલ. અત્યારે આપણે જે શ્લોકની વાત કરીને અન્ય પણ કેટલા શ્લોક છે, તમે જેમ જણાવ્યું કે 31 જેટલા શિવ મહિમ્ન સ્ત્રોત છે ને તેમાં અલગ અલગ મહિમા વર્ણવવામાં આવેલો છે. અત્યારે આપણે શ્લોકની વાત કરી, હવે આપણે ભૂદેવો પાસે બીજા અન્ય શ્લોકની વાત કરીશું. Go
શાસ્ત્રીજી, ભૂદેવના મુખેથી જે શ્લોકોનું ઉચ્ચારણ થયું છે તેનું શું અનુવાદ છે? બહુ સરસ વાત પુષ્પદંતજીએ કરી છે. અજન્માનો લોકા. મહાપુરુષો, પુષ્પદંતજી કહે છે કે મહાપુરુષો છે એ એવું વિચારે છે કે આ જગત જ્યારે બન્યું ત્યારે એનો કોઈ રચિતા હશે, એમાં શું સાધન વપરાણું હશે, એનું શું સાધ્ય હશે, આવી શંકા કરે છે. પણ એ શંકા કરવી બિલકુલ વ્યાજબી નથી. પુષ્પદંતજી એવું કહે છે કારણ કે બીજા શ્લોકની અંદર કીધું છે કે ત્રય વસ્તુ, ત્રણ જે એના મત છે, કપિલ મુનિ છે એ સાંખ્યથી, પછી નારદજી છે એ પંચરાત્ર નારદ સૂત્રથી, કણાદ અને ગૌતમ જે છે એ પતંજલિ જે છે એ કણાદ અને એના ન્યાયશાસ્ત્રથી, અને પતંજલિ યોગ, સાંખ્ય અને આ બધા જુદા જુદા જે મત છે એ મતથી દરેક પોતાનો મત સિદ્ધ કરે છે. દરેક પોતાનો વ્યક્તિગત પોતાના અહંકારના કારણે પોતાનો મત વ્યક્ત કરે છે. પોતાની રુચિ પ્રમાણે, રુચિ નામ પોતાની જે રુચિ છે એ રુચિ પ્રમાણે પોતાનો મત વ્યક્ત અને એ કરી શકે છે. કારણ કે છેવટે જેમ આકાશમાંથી વરસાદનું પાણી પડે અને એ પાણી જેમ નદીમાં જાય અને નદીનું પાણી છેવટે તો એક સુભાષિતકારે કીધું છે ને કે આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ. તો એમ જ્યારે આકાશમાંથી પાણી પડે અને એ પાણી નદીમાં જાય અને નદીમાંથી છેવટે એ દરિયામાં જાય, એમ કોઈ પણ પોતાની રુચિ પ્રમાણે ભગવાન શિવની આરાધના કરે. કોઈ ન્યાયશાસ્ત્રથી, કોઈ સાંખ્ય શાસ્ત્રથી, કોઈ નારદજી જેવા એમની પોતાની રુચિ પ્રમાણે એ પણ છેવટે તો આ બધી જ સ્તુતિઓ, આ બધી જ કથાઓ એ ભગવાન શિવ સુધી જાય છે. જી બિલકુલ શાસ્ત્રીજી, અને ભૂદેવો સાથે આપણે અન્ય કેટલાક તેમના મુખેથી શ્લોકો સાંભળીશું અને તમારી સાથે પણ વાત કરીશું શિવરાત્રીનું શું મહત્વ છે ને શિવરાત્રીના દિવસે આપણે શિવ મહિમ્ન સ્ત્રોત ગાઈએ તો તેની શું ફળ પ્રાપ્તિ થાય છે તે આગળ આપણે જાણીશું. થોડી ક્ષણો માટે રોકાઈશું. શિવ મહિમ્ન સ્ત્રોતનું મહત્વ તો જાણ્યું, પરંતુ આજના દિવસે એટલે કે શિવરાત્રીના દિવસે શિવજીને રીઝવવા માટે શિવ મહિમ્ન સ્ત્રોતનું પઠન કેવી રીતે કરશું? આ દિવસે આજે આપણે શિવજીને રીઝવવા માટે શિવ મહિમ્ન સ્ત્રોતનું પઠન કેવી રીતે કરવું તે શાસ્ત્રીજી પાસેથી જાણીશું. જે આજના પાવન દિવસે શિવજીને રીઝવવા માટે, જો કે આમ તો કહેવાય છે કે શિવજી તો એક જળ લોટાથી પણ પ્રસન્ન થઈ જાય છે, પરંતુ છતાં ભાવિક ભક્તો એવું ઈચ્છતા હોય છે કે આપણે શિવજીને આજે મંત્રો જાપ કરીને પણ રીઝવીએ. શિવ મહિમ્ન સ્ત્રોતનું પઠન આજે કેવી રીતે કરવું જોઈએ? બેન, બહુ સરસ મજાનો પ્રશ્ન આપે કર્યો છે. 3 રાત્રિનું મહત્વ છે: કાલરાત્રિ, મોહરાત્રિ અને મહારાત્રિ. આમ તો કારતકથી માંડીને કારતક, માક્ષર, આસો સુધીના જે 12 મહિના છે એ 12 મહિનાની અંદર એક શિવરાત્રિ આવતી હોય છે. અને એ શિવરાત્રિ છે એ નિશ્ચિત વ્યાપીની લેવાય છે. એટલે આ રાત્રિનો મહિમા છે, એનું નામ જ છે શિવરાત્રિ. દિવસનો મહિમા નથી. કાલરાત્રિ, મોહરાત્રિ અને મહારાત્રિ 3 જે રાત્રિઓ છે, એટલે એક રાત્રિ એટલે કાળી ચૌદસની રાત્રિ, એક રાત્રિ એટલે આજે આપણે શિવરાત્રિ કહીએ છીએ એ શિવરાત્રિ, અને એક જન્માષ્ટમીની રાત્રિ. આ જે છે એ 3 રાત્રિનો મહિમા છે. તો શિવરાત્રિ જે છે એ શિવરાત્રિની શિવપુરાણની પ્રમાણે જો જોવા જઈએ તો ભગવાન શિવની જે પૂજા છે એમાં 4 પ્રહરની પૂજાનું બહુ મહત્વ છે. 4 પ્રહરની અંદર આમ તો વેદોક્ત રીતે જો ભગવાન શિવ ઉપર પહેલા તો ભગવાનની 16 પૂજા કરી અને ભગવાનની ઉપર જો અભિષેક જળધારાનો અને દૂધથી જો અભિષેક કરવામાં આવે, વેદ મંત્રોથી એને અષ્ટાધ્યાયી, જેના 8 અધ્યાયો છે એવી અષ્ટાધ્યાયી રુદ્રથી ભગવાનનું જો રુદ્રાભિષેક કરવામાં આવે તો એને એક રુદ્રીનું ફળ મળે છે. બરાબર છે. પણ હવે આ થઈ વેદની વાત. પણ સામાન્ય માણસ એ વેદોક્ત રીતે ન કરી શકે તો શાસ્ત્રએ એવું કીધું છે કે આ 11 મહિમ્નનો જો પાઠ કરી અને ભગવાન ઉપર જો તો 9 વાગ્યાથી માંડી 12 વાગ્યા સુધીનો, 6 થી 9 એક પ્રહર, 9 થી 12 વાગ્યાનો બીજો પ્રહર, 12 થી 3 બીજો પ્રહર અને 3 થી 6 ચોથો પ્રહર, આ 4 પ્રહરની અંદર ભગવાન, એની કથા પણ બહુ સરસ છે. એક ભીલે ઝાડ ઉપર ચડી અને અનાયાસે માત્ર એની બતકમાંથી પાણી પડ્યું અને એના પગ અડ્યા અને બીલીપત્ર એના માથે પડ્યું, તો માત્ર ને માત્ર એને કોઈ પ્રયાસ નથી કર્યો અને એમ છતાં શિવરાત્રિની અંદર એને આ જે પૂજા કરી તો એનું બહુ મોટું ફળ મળ્યું છે. તો અનાયાસે જો કરવામાં આવેલી ભગવાન શિવની પૂજા છે
એ પણ આટલું ફળ ચારે ચાર પ્રહરમાં, બહુ એની સરસ મજાની કથા છે. એ ચારે ચાર પ્રહરની અંદર જે ભીલે ભગવાનની પૂજા કરી છે, તો આ પૂજાના ફળ પ્રાપ્તિએ એને સાયુજ્ય મુક્તિ ભગવાન શિવે પ્રદાન કરી છે. તો માત્ર અનાયાસે કોઈ પણ પ્રયાસ વગર માત્ર પાણી પડે અને ભગવાન ઉપર, ભગવાનના લિંગ ઉપર એને ખબર પણ નથી કે નીચે શિવલિંગ છે, અને એમ છતાં જ્યારે બીલીના પાન પડે, એના ઉપર પાણી પડે અને એની ચારે પ્રહરની જે પૂજા થાય, અને ચારે પ્રહરની પૂજાના પરિપાક રૂપે એને સાયુજ્ય મુક્તિ ભગવાન શિવ પ્રદાન કરે, તો અનાયાસે એકદમ કોઈ પણ જાતના પ્રયાસ વગર કરવામાં આવેલી પૂજા જો આટલું ફળ આપતી હોય, તો પ્રયાસ કરી અને ભગવાનની જો પૂજા કરવામાં આવે, ચાર પ્રહરની પૂજા કરવામાં આવે, તો મને લાગે છે કે મુક્તિ જે છે એ હસ્તકમલવત, એટલે હાથની અંદર રહેલું જે આંબળું છે એની જેમ માણસને. શાસ્ત્રીજી અનાયાસે જે પૂજા કરે છે એનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે, અને કદાચ એટલે જ ભગવાન શિવશંકર ભોળાનાથ કહેવાય છે. તો મિત્રો, હવે આપણે ભૂદેવ પણ આપણી સાથે જોડાયેલા છે. તો શિવ મહિમના સ્ત્રોતની જ્યારે વાત થઈ રહી છે, તો તેમના મુખે અન્ય કેટલાક શ્લોક આપણે સાંભળીએ. શાસ્ત્રીજી, હમણાં જ ભૂદેવોએ જે ઉચ્ચારણ કર્યું છે મંત્રનું, તેનું શું અનુવાદ? પુષ્પદંતજીએ લખ્યું છે કે ત્રણેય લોકને પાતાળમાં લઈ ગયો કોણ? બળિયો બાણાસુર. આપણાને કલ્પનામાં પણ ન આવે કે ત્રણ લોકને પાતાળમાં લઈ જવાની શક્તિ એનામાં, પણ પુષ્પદંતજી કહે છે કે એ એમ કરી શક્યો. શું કામ કરી શક્યો? કે માત્ર ને માત્ર મહાદેવજીની કૃપા એના ઉપર થઈ, એટલા માટે એ કરી શક્યો. રાવણને અભિમાન આવ્યું. રાવણને એમ કે મારા જેવું કોઈ બીજો બળિયો છે જ નહીં, એટલે એને જ્યારે આખો હિમાલય ઉપાડી લીધો અને એને અભિમાન આવ્યું, ત્યારે કૈલાસ ડોલવા લાગ્યો. કૈલાસ જ્યારે ડોલવા લાગ્યો ત્યારે ભગવાને માત્ર એક અંગૂઠો ઈ હિમાલય ઉપર મૂક્યો, ત્યારે એનું પોતાનું જે અભિમાન છે એ અભિમાન ચકનાચૂર થાય છે. એ આવી અનેક કથાઓ જે છે, હવે છે આપણે ભૂદેવો પાસે એની જે ફલશ્રુતિ છે, આનો જે દિવ્ય મહિમા છે, એ અસિત ગિરી સમમ સ્યાદ ગઝલમ સિંધુ પાત્રે શુરતરોવર શાખા લેખિની પત્ર મુરવી લિખિતી યતિ ગૃહિતવા શારદા સર્વકાલમ. અને આ મંત્ર જેવો કોઈ મંત્ર નથી, આ સ્તોત્ર જેવું કોઈ સ્તોત્ર નથી, અને મહાદેવ જેવો કોઈ દેવ નથી. પહેલા મંત્રોમાં જેમ ભગવાનને વિનંતી કરતા પુષ્પદંતે કીધું છે કે મારે તમને રીઝવવાનો મારો કોઈ આશય નથી, કારણ કે તમે તો હમણાં તમે ના કીધું એક લોટામાં રીઝવા વાળો દેવ છે, એક પત્રમ એક પુષ્પમ અને એક લોટા જલકી ધાર, અને દયાળુ રીઝ કે દેતે હૈ ચંદ્રમૌલી ફલચાર. એમ માત્ર એક લોટામાં ચારે ચાર પ્રકારની જે મુક્તિઓ છે એ આપવા વાળો આ દેવ છે. ત્યારે એને પુષ્પદંતજી કહે છે કે મારે બીજું કંઈ જોતું જ નથી, હું તો મારી વાણીને પવિત્ર કરવા માટે, એટલે તમે બધા સાથે મળી અને આખી આ GSTVની આખી ટીમે સાથે મળી અને ભોળિયાનાથને આજે આ શિવરાત્રિના મહાન પર્વના દિવસે બધા જ ભૂદેવોની સાથે મળી અને આપણે બીજું કંઈ નહીં, માત્ર આ ભોળિયાનાથને રીઝવવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે આપ સર્વે દર્શકો માટે પણ અમે પ્રાર્થના કરીએ કે આપના ઉપર પણ ભોળિયાનાથની કાયમ
એ કૃપા વરસતી રહે અને આપની મનોકામનાઓ પણ સિદ્ધ થતી રહે. જય મહાદેવ, હર ભોળાનાથ. જી, પરંતુ છેલ્લે પૂછવા માંગીશ કે આજે જ્યારે શિવરાત્રી છે, તમામ લોકો, તમામ ભક્તો ભગવાન શિવને રીઝવવાનો અલગ અલગ રીતે પ્રયાસ કરશે. કોઈ એક જળ લોટાથી પ્રયાસ કરશે, કોઈ જળાભિષેક કરશે, કોઈ દૂધાભિષેક કરશે, કોઈ પુષ્પાંજલિ અર્પણ કરશે. પરંતુ જે રીતે આપણે વાત કરીએ તો શિવરાત્રીના દિવસે ખાસ કરીને તમારા મતે ભક્તોએ કેવી રીતે પૂજા કરવી જોઈએ? બેન, શિવરાત્રિના દિવસે જેવી રીતે શિવ પુરાણની અંદર જે ઉલ્લેખ છે શિવરાત્રિના મહિમાનો, તો આ શિવરાત્રિનો જે મહિમા છે એ મહિમા માણસે શિવરાત્રિના દિવસે સવારમાં ઉઠી પ્રાતઃકાલે ઉઠવું, પ્રાતઃકાલ છે એ પ્રાતઃકાલમાં ઉઠી અને સ્નાન આદિ પોતાના જે નિત્ય કર્મ છે, નિત્ય અને નૈમિતિક કર્મો છે એ કર્મોને પરવારી અને ભગવાન શિવ છે જે ભોળિયોનાથ છે એ બની શકે તો મહાદેવજીના મંદિરમાં જઈ, ન બની શકે તો ભગવાન ભોળિયાનાથની જે આપણા ઘરની અંદર જે કંઈ આપણે એનું વાંગમય સ્વરૂપ છે એ જે કંઈ આપણે મૂર્તિ પધરાવી છે એ મૂર્તિની આગળ આપણે એની પાસે ઊભા રહી અને સંકલ્પ કરીએ કે આજે આખી જે શિવરાત્રિનું જે વ્રત છે એ શાસ્ત્રોએ બતાવ્યું એ પ્રમાણે હું આ ભગવાન શિવરાત્રિનું વ્રત કરીશ. બની શકે શિવપુરાણમાં તો લખ્યું છે કે આખો દિવસનો જ્યાં સુધી પ્રહર પૂજા ન થાય ત્યાં સુધી પાણી પણ ન લેવું. પણ અત્યારે આ કળયુગની અંદર એ જેમ મહિમ્ન સ્તોત્રની અંદર કીધું છે કે દીક્ષા દાનમ તપઃ, દીક્ષા દાન તપ ધ્યાન અને યજ્ઞ, આ બધો જે છે એ આ બધું ગમે એટલું કરીએ તો એ મહિમ્ન સ્તોત્રના 16મા ભાગ જેટલું પણ નથી. 16મો ભાગ એ પણ નથી. એવું એ પુષ્પદંતજીએ જ્યારે કીધું છે ત્યારે એની સામે કદાચ ઉપવાસી રહી, અને આજકાલ તો તમને ખબર છે કે શિવરાત્રિનો ઉપવાસ એટલે સક્કરિયા, શિવરાત્રિનો આવે એટલે સક્કરિયા યાદ આવે જ. તો બની શકે તો ફળાહાર એટલે ફળનો આહાર કરી અને સક્કરિયા, બટાકા વગેરે જે આ આહાર ઓછો લેવાનું કારણ એટલા માટે છે બેન કે જો આપણે ઓછો આહાર લઈએ તો ભગવાનની સાધના કરવામાં આળસ ન આવે, વિક્ષેપ ન પડે. એટલા માટે ભજન થઈ શકે એટલો આહાર લઈ અને આખો દિવસ ઓમ નમઃ શિવાય અથવા તો ઓમ ત્રંબકમ જજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂક્મિવ બંધનાન મૃત્યોર મોક્ષે મામરતાત ઈ ન આવડે તો મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગ્રત જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતમ કર્મ બંધને. અને હું તો કહું છું કે ઈએ ના આવડે તો મૌનપૂર્વક ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એનો જાપ કરી અને સવારમાં ભગવાનની 16 પૂજા કરી, બપોરે ભગવાનને થાળ ધરી, સાંજે જ ભગવાનની એ રીતે આરતી કરી અને રાત્રે મળે જે મળે. અરે ભોળિયો નાથ તો છે, તમે બહુ વિચાર કરો તો એ લોકદેવ છે, એને રીઝવવા માટે કંઈ બહુ કમળ જ જોઈએ એવું નહીં. ધતુરાનું ફૂલ જે સહજ પ્રાપ્ત છે એ ધતુરાનું ફૂલ છે એ એને પ્રિય છે. ધતુરાનું ફૂલ છે એ જો એને ચડાવવામાં આવે, હા બિલકુલ, એને બહુ રાજઠાઠથી કે બહુ વૈભવથી એની બહુ ખર્ચો કરવાની જરૂર નથી. તમે જુઓ અહીંયા તો ઠીક છે, આપણા દક્ષિણના જે મંદિરો છે ને એમાં શિવ મંદિરને ક્યાંય તાળું જ નથી. બીજા બધા મંદિરોને ભોગ ધરે, મોટા મોટા દાગીનાઓ ચડે એટલે એની રક્ષા કરવાની છે. અને આ તો ચિતા ભસ્માલેપો ગરલ મસનમ દિગ્પટ ધરો જટાધારી કંઠે. તમે એનું વર્ણન જુઓ, ચિતાની ભસ્મ લગાવેલી, ચિતાધારી કંઠે ભુજગપતિ. ગળામાં શું છે તો ગળામાં નાગના હાર છે એટલે એના દાગીના છે એ રક્ષા કરવા. એના દાગીનાની આમે બીક લાગે તો હવે એના દાગીના એટલે એને જે શિવનો જે દરવાજો છે એને કોઈ દિવસ તાળું નથી હોતું. એટલે આવો જે દેવ છે એને શિવરાત્રિના દિવસે મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે સંકલ્પ કરી અને એનું વ્રત કરી અને 4 પ્રહરની પૂજા ન થાય તો કદાચ માત્ર ને માત્ર 12 વાગ્યા સુધી જાગરણ કરી અને ભગવાન શિવ જે છે એની આરાધના કરવામાં આવે તો ભોળિયોનાથ છે એ બહુ જલ્દી રીઝી જવાવાળો દેવ છે. અને એ આવી રીતે જો પૂજા કરો છો આપણે કરીએ તો મને એવું લાગે કે ભગવાન શિવની કૃપા એ આપણે પ્રાપ્ત કરી શકીશું. જી શાસ્ત્રીજી, અમારી સાથે જોડાઈને ભૂદેવ પણ ખૂબ જ સરસ સહકાર આપ્યો આપણને શિવ મહિમ્ન સ્ત્રોતની આ રજૂઆતમાં, એ બદલ આપનો આભાર. ધન્યવાદ. પુષ્પ, બિલ્વપત્ર અને ધતુરો તેમજ જળાભિષેક કરીને તમે ભગવાન શિવને રીઝવવાનો પ્રયાસ તો કરશો, પરંતુ આ સાથે જો શિવ મહિમ્ન સ્ત્રોતનું પઠન કરશો તો શિવજી અવશ્ય પ્રસન્ન થશે અને તેમની કૃપા આપના ઉપર જરૂરથી વરસશે. કારણ કે શિવ મહિમ્ન સ્ત્રોત ભગવાન શિવને અતિ પ્રસન્ન કરનારો છે. આજે આપણે ધર્મલોકમાં એ જ જાણ્યું કે શિવ મહિમ્ન સ્ત્રોતનું શું મહત્વ છે અને તેનું પઠન કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે. આ સાથે હવે હું હિના રજા લઈશ. નમસ્કાર.